નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે વર્ગ વિશે અભ્યાસ કરીએ. તો વર્ગ કોને કહેવાય? તો કોઈપણ સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથેનો ગુણાકાર એટલે તે સંખ્યાનો વર્ગ. દાખલા તરીકે આપણે જોઈએ કે 5 છે, બરાબર? તો કોઈપણ સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથેનો, એટલે કે 5નો ગુણાકાર આપણે કેની સાથે કરવાનો? તો કે 5, એટલે કે 25 25, એટલે કે 5નો વર્ગ કેટલો થાય? 5નો વર્ગ બરાબર 25, બરાબર? કે વર્ગ એટલે કે કોઈપણ સંખ્યાની 2 ઘાત, એટલે કે 5નો વર્ગ બરાબર 25, એટલે કે 5નો ગુણાકાર 5 સાથે જ કરવાનો, એટલે 25. હવે આપણે જોઈએ કે પહેલાં તો બધાને 1 થી 20 સુધીના વર્ગ કમ્પ્લીટ બધાને આવડવા જોઈએ. એ માટે વર્ગનો ઘડિયો પણ બધાને આવડવો જોઈએ. તો કેવી રીતે તમે વર્ગનો ઘડિયો પાકો કરી શકો? તો હું અહીં બોલું છું, તમે સાંભળજો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361, 20નો વર્ગ 400. આ રીતે તમને પહેલાં તો 1 થી 20ના વર્ગ તમને મોઢે આવડવા જોઈએ. આ રીતે તમે ઘડિયો બોલી શકો, અને જ્યાં સુધી તમને ન આવડે ત્યાં સુધી તમારે વારંવાર દરરોજ ઘડિયો બોલતો રહેવાનો, એટલે તમને યાદ રહી જશે. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો લાભ શીખા કે તેની તે સંખ્યાનો એની સંખ્યા સાથે ગુણાકાર, એટલે આપણને વર્ગ મળે. હવે તમને એમ કે 52નો વર્ગ કરો, તો 52નો વર્ગ એટલે જનરલી આપણને ખબર જ છે કે 52નો ગુણાકાર તમે 52 સાથે કરો તો તમને એનો વર્ગ મળી જાય, બરાબર? કે કરો તમે કે 2 દુ 4, હવે ચોકડી આ બંનેનો ગુણાકાર 5 દુ 10, 2 પંચા 10, 10 ને 10 20ની શૂન્ય વધી પડી 2, 25 25, 25 ને 2 27, એટલે કે 52નો વર્ગ 2704 મળે. પણ આ જો આપણે ઝડપથી કરવું હોય, બરાબર, આથી થોડીક સ્પીડમાં આપણે કરવું હોય તો આપણે દ્વંદ્વ યોગથી કરી શકીએ. તો આપણે પહેલી રીત શીખીએ દ્વંદ્વ યોગથી રીત, બરાબર? કે 52નો વર્ગ કરવો છે, આપણે 52નો વર્ગ કરવો હોય તો પહેલાં તમારે શું કરવાનું? એકમનો અંક, આમાં એકમનો અંક કેટલો છે? 4. તો પહેલાં એકમનો અંક મૂકવાનો, એકમનો અંક 4. પછી એકમ અને દશક આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. 5 દુ 10, આ જે આવ્યા 5 દુ 10, એને તમારે 2 વડે ગુણવાના, એટલે કે 10 દુ ને 20, એના તમારે ડબલ કરી નાખવાના. 10ના ડબલ 20, તો 20ની શૂન્ય વધી પડી 2. હવે જેમ 2નો વર્ગ કર્યો તો એમાં 5નો વર્ગ કરવાનો, કે 5નો વર્ગ 25, 25 ને આ 2 27, એટલે 2704, 2704. આ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ, 56નો વર્ગ, બરાબર? તો પહેલાં તમારે શું કરવાનું? આ 6નો વર્ગ કરવાનો, અહીંયા તમારે 5નો વર્ગ કરવાનો, અને વચમાં શું કરવાનું? તો કે 5 અને 6નો ગુણાકાર કરવાનો, અને એને 2 વારે ગુણી લેવાના. તો 6નો વર્ગ 36, 36નો છગડો વધી 3 લખી લેવાની, ભૂલી જઈશું નહીંતર, બરાબર? એ ખાસ લખી લેવાનો અથવા આંગળા આવી રીતે રાખી લેવાના. હવે 6 પંચા 30, 30 ને 30 દુ 60, 60 ને આ 3 63, 63નો તગડો વધી પડી 6. હવે 5નો વર્ગ 25, 25 ને 6 31, એટલે કે 56નો વર્ગ તમને મળે 3136. આ રીતે આપણે દ્વંદ્વ યોગની મદદથી ઝડપથી કરી શકીએ. હવે વૈદિક ગણિતમાં આગળ બીજી રીત આવે, 5 એકમનો અંક 5 હોય, હવે જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એનો વર્ગ તમે ઝડપથી કઈ રીતે કરી શક્યો એ આપણે શીખીએ, બરાબર? દાખલા તરીકે લઈએ આપણે 35, 35નો વર્ગ, 45નો વર્ગ, 55નો વર્ગ. આ દરેક એકમનો, દરેક સંખ્યાનો વર્ગ આપણે કરીએ. જો બધામાં એકમનો અંક 5 5 5, બરાબર? તો પહેલું તમારે શું કરવાનું કે આ 5નો વર્ગ 25, આ 3 પછી ક્રમિક સંખ્યા કઈ આવે? તો કે 3 પછી કેટલા આવે? 4. તો આ બંનેનો કરવાનો ગુણાકાર, 3 ચોક ને 12, એટલે કે 35નો વર્ગ આપણને મળે 1225.
હવે આમ 45, તો પહેલાં 45 એટલે કે 5, 5નો વર્ગ 25 મૂકવાનો, 4 પછી કેટલા આવે તો કે 5, એટલે 4 અને 5નો શું કરવાનો ગુણાકાર, 4 પંચા ને 20. એ રીતે આમાં જોઈએ તો પહેલાં 5નો વર્ગ 25 અને 5 પછી આવે 6, એટલે કે 5 ગુણ્યા 6 બરાબર 30, એટલે કે 3025. આ રીતે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એના કોઈ પણ સંખ્યાના વર્ગ તમે ઝડપથી કરી શકો.